છીએ બીનાબેનને પણ બહાર જવાનું છે પણ આપણા આમંત્રણ અને માન રાખીને આપણી વચ્ચે ઉપસ્થિત છે તો બીનાબેન પંચાલબેન આવી જાઓ અને થોડી ધૂમ મચાવી લો. કેમ છો બે બધા મજામાં? કોણ કોણ ઓળખે છે મને પહેલા તો એ કહો. થેન્ક યુ કે તમે બધા મને ઓળખો છો અને પહેલા તો નિકુલભાઈને જેમણે મને અહીંયા આમંત્રિત કરી છે અહીંયા કરતા કરતા જે છે એમણે મને આમંત્રિત કરી છે તો તમારા બધાનો આભાર કે તમે મને અહીંયા બોલાવી. તો ભાઈ બેનીનું બૈરું તરીકે હું ઓળખાઉં છું એટલે ખબર છે ને? ભાઈ અહીંયા કોણ કોણ બૈરા વેમ કરે છે? હાચું આંગળી ઊંચી કરજો. ભાઈ વેમ ના કરાય, વેમો ઘર તૂટે છે. ધણીઓ જે કરે કરવા દે ને આપણે આપણી મોજમાં રવાય ભાઈ. તો જો વધારે ના બોલાય આ તો ભાઈ બૈરા ઘેર જાય તમારા મારશે મને તો કોઈ વાંધો નહીં. બૈરું પીતો છે એટલે ભાઈ ખોટો ટકાનો માર ખાવો એટલે કે તમે નાચો ભાઈ નાચ્યા કરો કા ભાઈ આ બૈરા વેમ ક્યારે કરો? હું તો કોઈના ઉપરાને નહીં લઉં. બસ ધાણીઓમાં કોઈ આટલી કાંગરે તારા બૈરું વેમ કરો ભાઈ. ચીપને બૈરું વેમ ના કરો. અને ધાણીઓ મને એવા તારા હોય તો પણ બૈરા ખોટા વેમ કરતા હોય તો એને ના કરાય ભાઈ. તો કઈ નહીં ચલો ભાઈ હું અહીંયા રજા લઉં કે મારે બીજે જવાનું છે. આ ટ્રસ્ટના અને આયોજક મંડળના પ્રમુખ રોહિતભાઈ એ બેનનું સ્વાગત કરે. ઝડપીથી રોહિતભાઈ આવી જાય અને બેનને જવા દેવાના નથી. 10 મિનિટ તો તમારે કાઢવી જ પડશે બીનાબેન, કાઢવી જ પડશે. પ્રમુખ અને મંત્રીશ્રી સન્માન કરે બેનનું.